નમસ્તે. બહુ સારી કહેવત છે કે પદથી મળેલી પ્રતિષ્ઠા સમય મર્યાદિત હોય છે, પણ સંબંધો, વ્યવહાર અને વ્યક્તિત્વથી મળેલી પ્રતિષ્ઠા પરમેનન્ટ હોય છે. નમસ્કાર મિત્રો, ડેરનું માઇક્રો પ્લાનિંગ. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર રાજુલા વિધાનસભામાં એક નવા આયોજન સાથે, નવા તખ્તા સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે. શું વ્યક્તિ મહત્વનો હોય છે, વ્યક્તિત્વ મહત્વનું હોય છે, સંબંધ મહત્વના હોય છે, પદ તો આજે છે અને કાલે નહીં. બસ કંઈ આવી જ વાત અમરીશ ડેરની છે. તમે જુઓ કે રાજુલા વિધાનસભામાં તેમણે જળસંચયનો કાર્યક્રમ કર્યો અને ત્યારબાદ વધુ એક વખત તેમણે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે અને આ વિડીયોમાં તેમણે માઇક્રો પ્લાનિંગ પર વાત કરી છે, પાયલોટ પ્રોજેક્ટ પર વાત કરી છે અને 15 માર્ચથી કામ શરૂ થવાનું છે તેના પર વાત કરી છે. તમે સાંભળો પહેલા, ત્યારબાદ વધુ વાત કરીએ. નમસ્તે. બહુ સારી કહેવત છે કે પદથી મળેલી પ્રતિષ્ઠા સમય મર્યાદિત હોય છે, પણ સંબંધો, વ્યવહાર અને વ્યક્તિત્વથી મળેલી પ્રતિષ્ઠા પરમેનન્ટ હોય છે. હું એટલા માટે કહી રહ્યો છું કે ગઈકાલે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને આપણી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે જળ સંમેલન કાર્યક્રમનું આયોજન આપણે બધાએ સાથે મળીને કર્યું હતું. આદરણીય CR પાટીલ સાહેબ, જે કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયની જવાબદારી સંભાળે છે, સાથે સાથે અમરેલી જિલ્લાના રાજકીય તમામ આગેવાનશ્રીઓ, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવાનો મોકો મને તમને મળ્યો. આ કાર્યક્રમની અંદર ખૂબ લાગણી સાથે રાજુલા વિધાનસભા સીટના દરેક ગામમાંથી યુવાનો અને વડીલો આવ્યા, સાથે સાથે અન્ય વિસ્તારમાંથી પણ ઘણા બધા મિત્રો આવ્યા. મને એવું લાગે છે કે આપણા સફળતાની આ નિશાની છે. આપણો મુદ્દો હતો જળ સંમેલન, અને એમાં આપણે બધાએ એવી મહેનત કરી કે આવનારા સમયમાં આવનારી પેઢીને પાણીની ક્રાઇસિસ ન થાય એના માટે તળાવો ઊંડા ઉતારવા, બોર અને કૂવા રિચાર્જ કરવા અને પાણીનો સંગ્રહ કરવો. જે સંદર્ભે મેં કાલે આદરણીય પાટીલ સાહેબે જાહેરાત કરી કે 3 વર્ષ દરમિયાન 75 જેટલા JCB મશીનોની વ્યવસ્થા હું અને અમારી ટીમ કરવાના છીએ. એ સંદર્ભે રાજુલા વિધાનસભાના દરેક ગામના મિત્રોને, આગેવાનોને હું વિનંતી કરું છું કે 15 માર્ચથી અત્યારે પાયલોટ પ્રોજેક્ટમાં 20-25 ગામોમાં આપણે કામો શરૂ કરીએ એવો વિચાર છે. પણ એ વિચારને આગળ ધપાવવા માટે જે ગામેથી કામ કરવા માટેના પત્રો મને મોકલ્યા છે, એમના બાદ મને એવું લાગે છે કે ગામની એક કમિટી બનવી જરૂરી છે. ગામની કમિટી બનાવવી એટલા માટે જરૂરી છે કે બહારથી આપણે કદાચ JCB આપી શકીએ, પોકલેન આપી શકીએ, પણ સ્થાનિક વ્યવસ્થા, સ્થાનિક લોકો સંભાળે તો જ રૂડું પરિણામ મળે, એવા આપણા ભૂતકાળના અનુભવો આ બાબતમાં રહ્યા છે. એટલે ગામની કમિટી બને. ઘણા બધા ગામો એવા હશે કે એ ગામોમાં જુદી જુદી સીમોમાં 3-4 ચેકડેમો હશે અથવા 1-2 તળાવો હશે, તો એમાં પ્રાયોરિટી કયા તળાવને આપવી, કયા ડેમને આપવી, એ પણ નક્કી સ્થાનિક ગામની કમિટીએ કરવું પડશે. એટલા માટે હું આપને વિનંતી કરું છું કે જે તે ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી અને આગેવાનોની એક કમિટી બને. એ નિર્ણય કરે કે અમારા ગામની અંદર સૌથી પહેલું તળાવ અથવા તો સૌથી પહેલો ચેકડેમ આ ઊંડો ઉતારવો છે. તો એ સંદર્ભે સાથે જઈએ, જેથી કરીને વાલા દવલાની નીતિ આપણા મગજમાં નથી, પણ કોઈ એવું ન ઠસાવે. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આગામી 10 દિવસની અંદર ગામની કમિટી બનાવી આપણે સાથે મળીએ, નક્કી કરીએ અને ક્રમશઃ જે આપણે નક્કી કર્યું છે એ મુજબ આગળ વધીએ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના મિત્રો પણ આપણા વિસ્તારમાં આપણે જેટલો સમય માંગીશું એટલો સમય આપશે. અનુભવી ટીમ છે, ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. નિષ્પક્ષતાથી બધાને સાથે લઈ અને કોઈ રાજકીય બેનિફિટ મેળવવા માટે નહીં, પણ પાણીનું કામ સાર્વત્રિક રીતે થાય એના માટેના એમના પ્રયત્નો છે. ત્યારે બધા જ સહિયારો પ્રયાસ કરીએ
જેથી કરીને આપણો વિસ્તાર હરિયાળો બને. તો આ બાબતની અંદર આપના યોગ્ય સૂચનો, આપનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. તો મને એવું સ્પષ્ટ પ્રમાણે મારું એવું માનવું છે કે આગામી 10 દિવસમાં આ બાબતની અંદર તમારા લોકો તરફથી યોગ્ય થાય તો બાકીના 5 દિવસમાં આપણે કઈ રીતે આગળ 15 માર્ચથી કામ શરૂ કરીએ એ આપણે સારી રીતે કરી શકીએ. પુનઃ ગઈકાલના કાર્યક્રમમાં આપ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા અને જળ સંચય અભિયાન પાણીવાળો કાર્યક્રમ કરી દીધો એ બદલ આપ સૌનો આભાર માનું છું. આપે સાંભળ્યું કે અમરીશ ડેરે શું વાત કરી. તેમણે એક વાત કરી કે પદથી મળેલી પ્રતિષ્ઠા કરતા જે વ્યક્તિત્વ અને સંબંધથી મળેલી પ્રતિષ્ઠા હોય તે લાંબો સમય સુધી હોય છે. હવે આજની તારીખે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં અમરીશ ડેર પાસે કોઈ મોટો હોદ્દો નથી, એ પણ વાસ્તવિકતા છે. ન તો એ સાંસદ છે, ધારાસભ્ય છે, એ પણ વાસ્તવિકતા છે. પરંતુ ખેર એમણે વાત કરી જળસંચયની વાત મૂકીને સાથે એ પણ કહ્યું કે કોઈ રાજકીય વાત આમાં નથી. એમણે પોતાના વિડીયોમાં એ પણ કહ્યું છે. હવે તેમણે માઇક્રો પ્લાનિંગની વાત કરી છે તો ગામે ગામે એમની સમિતિ બનશે. આવનાર દિવસમાં પાયલોટ પ્રોજેક્ટથી 20-25 ગામ અને ત્યારબાદ 15 માર્ચથી જે આખું કામ શરૂ થવાનું છે તેમાં એમની પોતાની જે આખી સ્ટ્રેન્થ છે રાજુલા વિધાનસભામાં એ તો મજબૂત થશે અથવા તો પહેલાં જેવી હતી તે દિશા તરફ આગળ વધશે. એટલે કે તમે પૂર્વ ધારાસભ્ય હોય ત્યારબાદ તમે એક ટર્મ પણ ધારાસભ્ય ના રહો અને તમે નિષ્ક્રિય થાવ તો પછી ઘણા લોકો દૂર થઈ જતા હોય છે, ઘણા લોકો અન્ય લોકો સાથે જોડાઈ જતા હોય છે. એટલે કે અમરીશ ડેર જો આ પ્રકારનું કામ કરશે તો જળ સંચય તો થશે, પાણી બાબતે તો સારું થશે, પરંતુ એમની જે પહેલાંની ઉર્જા હતી એ ફરી ભેગી થશે. એમની પહેલાંની જે ટીમ હતી એ ધીમે ધીમે વધુ લોકો તેની સાથે જોડાઈ શકે છે. અને તમે જુઓ કે ચૂંટણી બૂથથી જીતાતી હોય છે અને જો ગામે ગામ સમિતિઓ હોય, ભલે પાણી માટેની હોય, પરંતુ ભવિષ્યમાં પણ કોઈ ચૂંટણી લડવામાં આવે અથવા તો કોઈ આયોજન હોય તો તેમાં 100% મદદરૂપ થઈ શકે છે. એટલે કે આપણે રાજકીય વાત પણ કરવી જરૂરી હતી, એ પણ કરી અને સાથે જળ સંચયનું જે ઉમદા કાર્ય થઈ રહ્યું છે તે વિશે પણ વાત કરી. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.